આવી સરપ્રાઈઝ ગિફ્ટ છે તો ભૂખ લાગી ગઈ એટલી બધી હા ને દો અહીં રોનક ને રૂપાબેન ને કા રૂપાબેન પવન કેટલો હોય ન ચડી જાય ધૂળ બધે પવન જ એવા સામ આમ તમે બેઠા તો આંખ નો ખુલે તો ગાડી નથી હા ચડી જાય ને અહીંયા તો કાણી પડી ગયું મોટું મોટું કાણું પડી જાય ઉપલો ભાગ છે તો એટલો હાવ છે કે હડી ગયો બધું ને બેન કે હમણાં છે કે એટલું બધું બજેટ નથી નો કબાટ લઈ લઈ હવે તમે બધા કમેન્ટ કરજો આ રેડી કે આ રેડી સિલ્વર છે ને આ ઓલો બ્લાઉન એટલે કે ભૂખડો આવે ને એ ભૂખડો ઓલો નીચલો છે ને એ સિલ્વર છે હેપી દીપાવલી ઈ આ બધી પેઇન્ટિંગ કરેલા છે પણ આ કે આપણું ઘર કહેવાય ને હજુ તો આમ જિંદગી ભર નકરામાં પ્લાસ્ટર નું મારી દઈ હાલો યુટ્યુબ ફેમિલી નવા લોકોને બધાને સ્વાગત છે બધાને જય માતાજી હર મહાદેવ કેમ છો બધા મજામાં થશો કેમ કે આજે આપણે સવાર સવારનો બ્લોગ શરૂ કરી દીધો હશે ને આજે બહુ મોટી સરપ્રાઈઝ ગિફ્ટ હશે એટલા માટે છે કે આપણે અત્યારે બ્લોગ શરૂ કરી દીધો હશે જવો આવી સરપ્રાઈઝ ગિફ્ટ છે જવો કેટલી બધી સાડી ને એવું બધું છે અત્યારમાં તો એવું છે એમ કે મોટી સરપ્રાઈઝ ગિફ્ટ છે અમારા ઘર માટે શું કરો બા હવે મહેમાન આવ્યા છે સા પાણી બનાવીને દેવા ગઈ હતી ઠેક મેં મને ચા પાણી બનાવી ઠેક બાપા સીતારામ જય માતાજી બધાને બધી ફેમિલીને ના ઘર માટે સરપ્રાઈઝ કરી આજ હા જોની અમારા ઘર માટે મોટી સરપ્રાઈઝ ગિફ્ટ છે ગિફ્ટ છે અને હવે જો અમારા મોટભાઈ ને અમારા શાંતિભાઈ ને એ તો બધા છે ને તો બહાર બેઠા છે જુઓ બહાર બેઠા શું કરો શાંતિભાઈ કેમ ગાડી સાફ કરી ધૂળ બહુ સડી ગઈ છે કેવું છે એમ ને કેમ ગાડી કેમ સાફ કરીએ તો ભાઈ આ કે તે સાફ ન કરતા સાફ મારે કરવી પડે તી તો સાફ કરી પણ ના કેવું નહીં કેટલી ધૂળ થઈ ગઈ એ તો ધૂળ થઈ રહી ના હકારી તો બધીમાં ધૂળ સડે જ તી આપણે બેઠા હોય ને તો આપણે ધૂળ સડી રહી હા એમ કઈ સડી રહે પવન કેટલો છે પવન કેટલો હોય ન સડી જાય ધૂળ બધે પવન જ એવા સામ આમ તમે બેઠા તો આંખ નો ખુલે તો ગાડી નથી હા સડી જાય ને આપણે કઈ રૂમ થોડી છે ત્યાં લોકો પેક હા શોરૂમમાં પેક કરી મૂકી દઈ આમ એક જો હમે પીડી એક અહીંયા પીડી એક અહીં તો મોટું વાહન અહીંયા પીડ્યું અહીંયા પીડ્યું ગાડી અહીંયા પીડી ને બીજી ગાડી અહીંયા પીડી કેમ કે આપણે તો બહુ મોટું કઈ ઓલું ન હોય ગોદામ ને એવું તેમાં પેક કરીને મૂકી દઈએ કાચ ને બાસ ને એવું હોય એમાં પેક આપણે એવું કઈ હોય ને આપણે ગમે ના પીડિત હોય હા નવી કે આને હસવી પડે તો પણ હા બે જૂની છે નવી નવ જમણ જ હોય નવી ખાલી એક જ દિવસ હોય આ એક દિવસ રૂમલ બહાર નીકળેલા જૂની એ બે જૂની જ થી નહીં આપણે માનવાનું હોય ને આપણે માનીએ નવી પણ એ બે આમ ગાડી દેખાય ને નવી કઈ પણ આમ સારી રાખી ને તો દેખાય મસ્ત લાગે તેને થોડે આવવાની હોય એવું લાગે તી થોડે આવવાની એને ગાભો મારજો તોડાવી એને તો ગાભામાં જ દેવાનો હોય જ્યારે તો અમારા દાદા અમારા પપ્પા ને બેઠા છે કે પપ્પા હા ના એ દો એમાં બળદ ને એવું બેઠું છે દો કેમ કે અત્યારમાં તો કઈ કામ ન હોય એટલા માટે બધા બેઠા છે ફાઈન અત્યારમાં તો આપણે રૂપાબેન ના ઘરે આવ્યા છે રૂપાબેન ના ઘરે આવ્યા તો અહીંયા આવડા તો બધા ખાવા બેસી ગયા ભૂખ લાગી છે ક્યાં તો મુમકી બેન સાયા ભાભી ને ભૂખ લાગી છે એટલી બધી ક્યાં ને દો અહીં રોનક ને રૂપાબેન ને કા રૂપાબેન ક્યાં તું ખાઈ નહીં હોય પરવીનભાઈ શાંતિભાઈ દિનેશભાઈ ને અરવિંદ ને બધા રહેવું અહીંયા છે રૂપાબેન ના ઘરે એવા કે તો ફેમિલી આજે ફાઇનલ છે કે ભાઈ થઈ ગયા છે બપોર અને આજે કે ભાઈ અમારે કરવાનો હતો કબાટને કલર તો ફાઇનલ છે કે ભાઈ કબાટને એવું બધું બહાર લઈ લીધું છે બહુ બધી મુશ્કેલી થઈ લેવામાં કેમ કે ફ્રીજ ને બધું હતું તો બધું ખેવું કબાટ આખો ખાલી કર્યો કોટર બધું શિફ્ટ કર્યું પછી જતા અહીંયા ઠેર કબાટ પૂઈ ગયો એટલે ભાઈ છે કે કલર કરે બોલો કલર કરો કલર કામ કરી કલર કામ કબાટ કાઢી જો કે કલર કરી નાખી કે એકાદ વાર હાલી જાય તો એમ એ વાત હશે નકર આ કાઢીને પોપડા હેઠા પડી હા ભાઈ કઈ કામ નો નહીં એ ભાઈ અહીં કબાટ કલર કરે છે ને કબાટ એમાં હવે કાઢી ગયો છે હા બધી પેન્ટિંગ નાનપણની ડિઝાઇન અહીંયા તો કાણી પડી ગયું મોટું મોટું કાણું પડી જાય ઉપલો ભાગ છે તો એટલો હાવ છે કે હડી ગયો પતરું
કેમ કે અમારે ચોમાસ ને કે વરસાદ આવે ને તો થોડું ઘણું વાસણ લાગી જાય પછી નેવા ઉતરે કે એ બધું કબર માથે થાય પલાઠી પીડ્યું હોય કે એને આલી જમીન પાણી આવે એ ડેરકાની માથે આવે એને લીધે આ પતરું હોય કે બધું હડી ગયું જો અહીંયા હડી ગયું પાછળ હાવ કાટી ગયું અહીંયા તો હવે હાવ પોપડા નાખી ગયું આ બધું છે કે શોર્ટ ગયું અહીંયા જરા અહીંયા કાણું પડ્યું આમ તો ઘણું ખરું પતરું હોય કે ફેલ જ થઈ ગયું ને આ તળિયું થોડો ખારો હોય છે મજબૂત તળિયું ને કાઢ્યું મેં તળિયું ને કાઢ્યું તળિયું ભાઈ પોપટ બાખા પડી ગયા હા છે અહીંયા જરા કહો અહીં જરા અહીં બાખો પડી ગયો કોલામાં પડી ગયો જો શાંતિભાઈ ભંગારમાં દી દેવાનું તો કલર શું લેવો કર એકાદ વાર હાલે તો આંકો તો દોહે જ તી તો એટલી બધી ફાઈન ને નવો લેવાની હા છે ફાઈન ન હોય તારા જૂના બકાર રાખવાનો મીઠા કલર તો એમ જ હોય ને અચ્છા તો ભાઈ ખબર નહીં કે હવે હાલત થઈ ગયેલી છે ને બેન કે હમણાં છે કે એટલું બધું બજેટ નથી નો કબાટ લઈ લઈ પછી જતા સમય જતા બદલ છે બધું અત્યારે તો હે કે આમ જ કામ હાકવું જોઈએ ને પછી અમારું હે કે કપડાં બધું ક્યાં મૂકવું એ થાય કપડા ઉંદેડા કાપી દે નવા એટલે તો કબાટમાં મૂકવા પડે એટલે જ ને કબાટ ખોલેમાં તો ગાંહડા બાંધ્યા આ તો ગાંહડો બાંધ્યો અહીં ગાંઠી બાંધી બીજું ઓલો કોઠે એમ ફરી દીધું પીળું એમાં ન હામ્યું તો આ ગાંહડી બાંધી એવું એમ ને તો એવો મોટો કબાટ છે ને તોય નહીં હામતો તોય ને આમ તો જો તોય અમારે એટલા કપડાં હે કે વધારે ને કપડાં એમ અત્યારે કલર મારે કેમ રેડી થાય છે ને હે નામાં ખબર ન પડે બહુ કેમ રેડી કલર થઈ જાય એટલે રેડી છે એવું એમ ને હવે કે કલર કરવાનું ચાલુ થઈ ગયું એમ આપણે આમાં પહેલાં કે ભાઈ મૂકતા સિલ્વર જવું આ બધો જે કલર દેખાય ને સિલ્વર હતો ભાઈને કે આ બ્લાઉ ગમ્યો મને આ સિલ્વર ગમ્યું મેં સિલ્વર કર્યો ને એની માથે અહીંયા કે બ્લાઉ કરી નાખ્યું એવું ન હોય તો કબાટને કલર કરવાનો હોય કે એટલે પેલા ગમે કલર મારવાનો હોય ને પછી એની માથે બે ફીર કે ભાઈ એકનો એક કરવાનો હોય ને એકનો એક બે ખેલ થોડો કરવાનો હોય તો એકને એક બે ખેલ કરો ને તો એ કલર નો લાઇટિંગ રહે આમાં ક્યાં લાઇટિંગ છે લાઇટિંગ ન કરવાની હોય તો કબાટમાં લાઇટિંગ હોય જ નહીં મારે લાઇટિંગ કરવી એટલે તું સિલ્વર લાઇટિંગ થોડો સારું લાગે આમ સમકાય ને એમાં કે સમકવાનું ન હોય તો આ ગમે એને કે આ રેડી થાય કે આ રેડી છે કે આ રેડી હવે તમે બધા કમેન્ટ કરજો આ રેડી છે કે આ રેડી સિલ્વર છે ને આ ઓલો બ્લાઉ એટલે કે ભૂખડો આવે ને એ ભૂખડો ઓલો નીચલો હોય ને એ સિલ્વર છે આખો સિલ્વર કરવાનો હતો વિચાર ભાઈ કે એમ ને આમ કરવું એની એ હવે કામ કરે એમાં કઈ કલર ભલે ને ખાસ કરીને કમેન્ટ કરજો ને નવો આપણે કબર લઈએ એમાં તો જજા ભેગો આમ ઓલો કંઈક અલગ કલર આવે ને એનું નામ તો મને નહીં આવડતું પણ એવો કલર આવે આવો જ હોય આવો કલર છે એમાં છે જો આ તળિયામ છે કે એમાં આવો કલર છે વેરો એમ તો આમાં એવો જ છે અને આમ કે કબર કાઢી ગયો કે એટલે કલર વળતા તો નહીં હા રેડી જ નહીં તળિયામથી એવો કલર જ નહીં થઈ ગયો એવો તો થઈ ગયો હે થોડોક છે કે હા બોલો છે આપણે થોડોક લાઇટિંગ ઓછા કરવા માટે થોડુંક વધારે પાણી નાખી એવું છે આનું પાણી આવે ઓલું પાણી ન નખાય પણ એ પાણી ન નખાય આમાં આનું સ્પેશિયલ પાણી જ આવે મને ગોળ અમારે પાણીનો ગ્લાસ રેડી દે ગોળ અમારે થોડું નહીં આનું સ્પેશિયલ કલરનું પાણી આવે અલગ કલર લેવા જાવ કે ઈવડા દે ઓળખેલા ફેમિલી આપણે 70 કલર કર્યો ને એવા જ્યારે નાની બાઇટ લેતી કે પાણીની એ બંને મિક્સ કરી આપણે કલર કર્યો તો આમાં એવી રીતના જ આવે ને અત્યારે કે બ્લાઉ થાય છે કેમ લાગે બાપા કઈ હાલ લાગે ઢોલ લાગતો હોય ને હે હા જો હા બાપ દીકરો મત એક જ છે ધોળો હાલ લાગતો એમને સિલ્વર ઓલો બ્લાઉ હાલ લાગે પોપટી બે કલર મારા પપ્પા નવું કાઢ્યું એનો પોપટી હાલ લાગે તમને કઈ હાલ લાગે હા હે કે નિશાલ કલર મેળવો કે તમારે બેને જો આવું બધું કરેલું છે જો હા હે આમાં પોપટી છે ને આ જો હેપી દીપાવલી ઈ આ બધી પેન્ટિંગ કરેલી જો
કબાટ અહીંયા પીળો હાકે હા. ઈ આ ભાગ છે ને અહીંયા તો યાઠે એટલું અંબાતું જો એટલું હમ. તો એટલામાં એવું બધી રમત કરવાની એમ હા રમત કરવાની હા એટલે આ બેન હે કે રમત કરે છે બધી તો નકર આવું કોઈ હંમેશા માટે લખે છે હેપી દિવાળી એ ઈકતે બધું લખેલું હે એવું ભણવા રાતે દીવાન ઠેરસે લખેલું નથી હોય હા એવા કબાટ હે કે અહીંયા રહેતો જો હા, અહીંયા તો તે અહીંયા આમ એટલું હતું. દબાતું, એટલું દબાતું, આખું હા, ન એટલું અંબાતું, દબાતું. એટલું અંબાતું, એટલામાં ઘુમેડી નાખો ને એમ. હા હા, એટલે જ તી ને આ જો ટીપણું પડે એટલે બધું કબાટ રહેતો ને અત્યારે બેન હે કે અમારે તો ગાય ને એવું કરવા માંડ્યા ઈ કરી હો. નાખી હા આ કરી નાખે ને એટલે એટલું બધું બાકી ઈ તો પછી આ બધું ખેંચવું પડે હમ તો થાય આમાં એકવાર તો કરી એક વાર કરી હા હવે બીજી વાર બીજી વાર છે કે ત્યાં મન તેથી કરવાની એટલામાં થઈ જાય કે હમ. એટલે કબાટ ને મુકાઈ જાય હમ. તો એટલામાં છે ત્યાં રહે ને તેથી કરવાની પછી ધોળ કરી નાખવાનું ધોળ હા થોડો કરી નાખશું હા આમાં ધોળ હોય એવું આમાં કરી નાખવાનું સૂનો મારવો શું આ પ્લાસ્ટર ને એટલે સૂનો ન લાગે ન લાગે પ્લાસ્ટર મારવું હોય ને તો સૂનો લાગે હા, એ વાત પણ આ હશે. કે આપણું ઘર કહેવાય ને હજુ તો આમ જિંદગી ભર નકરા પ્લાસ્ટર નું મારી દઈ એમ આપણું વાડીએ છે હમ ને પછી આમાં તો પછી આપણે આવું કરીને રહેવું પડે હા એ વાત હશે તો પછી એમાં કે આપણે પ્લાસ્ટર ને મારીને ખર્ચો કરી તો ખર્ચો કર્યો અને પછી એમ કીધું હોય તો કે ભાઈ તમારા ખેતર ને એવા ઓલપા તમારો ઘેર વી જાવ તો આપણું ફેલમાં વી જાવ ભાગવાનું હા તેને કરતા આપણે કરીએ નતો ભલે 2-3 વાર આમ રે હમ. એમાં શું વાંધો તો ફેમિલી ઘણા પૂછતા કે તમારા ઘરનું ઘર તો અમારા ઘરનું ઘર નથી અમે અહીંયા છે કે ભાઈ ફાર્મે રહીએ છીએ એટલે કે આમ ગણો તો ભાગવું આવે કે એવી રીતે અમારે અહીં પૈસા ભરવાના બીજું ત્રણમાં ભાગ નહીં દો ખાલી જમીનના પૈસા ભરવાના ને આ રહેવાના ને બધાય એ ફાર્મે કહેવાય એટલે અમે અહીંયા છે કે પછી ઓલા 45 કે 40 વર્ષ જેવું થયું છે ત્યારથી અમે છે કે અહીંયા રહીએ છીએ અમે બધા નાનપણ અહીંયા જ વીતું ત્યાંને અમે અહીંયા રહી એટલે બધાને શું લાગે કે અમારા ઘરનું ઘર છે અમારા ઘરનું ઘર છે કે આપણે ઓલી વાડીએ ખબર પણ ભઈ આપણું ઘર નક્કી ન હોય ને ખેડૂત કેટલા વાર આપણે દઈએ એમ એટલા 45 માટે વર્ષ છે આપણે રહીએ હા પણ તો આપણે કે કરીએ તો આપણે એમ થાય કે પછી આપણે વિધાન થાય તો આપણે ખર્ચો બધો હા, મનમાં એવું વેમ રહી એવું થાય ને એટલે હાટો આપણે કઈ કરતા નહીં હમ. નકર મસ્તીના 2 મકાન મને નાખ્યા હોય તો એક નથી રહે ઠીક છે પણ પછી કીધું હોય તો વિધાન તો આપણું તો ફેરમાં વિધાય કે હમ એટલા માટે આપણે બનાવતા નહીં ઓલી વાડીએ બનાવીએ આપણે ઢાટો ઓલી હા. વાડીએ સેજ તે આપણું મકાન અને આ અમારું ઘરનું ઘર નથી એટલે આમાં છે કે રહેવા પૂરતી રહેવાનું હા, એટલે હાટું તો આવું કરીને રહેવાનું હમ ગાયર કર્યું પણ એવું કરવું બહુ અમારે હાઈફાઈ તો કરવાનું ન હોય આમાં પ્લાસ્ટર માર દઈએ બરફ દઈએ એકવાર દિવાલ એટલે હાલે ને એમ હમ આ તો આ બધું આવી રીતના છે કે પ્લાસ્ટર કેમ કે આમાં ખાલી છે કે ઈંટું જ હજુ ઓલું પ્લાસ્ટર નહોતું એટલે લીધે છે કે ગાયર કરવી પડે ને અહીંયા જો તમને છે કે ધીમે ધીમે કઈ દેખાતી હશે તો લાઇટું પડે કે આ બધી ઈંટુની તડી છે એમાં છે કે હવે સિમેન્ટ ધીમે ધીમે ખહો મેળીને ઈંટું કોળિયો થવાનું એને લીધે જો બધા ખાલા દેખાવાનું એ બધે છે કે ઈંટું છે ઓલે જે ધોળું છે ને આ પ્લાસ્ટર હતું એને લીધે શું સોનો થઈ જાય એટલામાં ન થાય બાકી તો હવે અમારું પેન્ટ ચાલુ છે હજી કબાટનું જો જો આ કલર અને કોઠારીયામાં જો આ સિલ્વર કલર જો આવો કલર હોય કે આવું એવું હોય કે ડબ્બી ન મળે આ પૈસા બનાવેલું ને આ ડબ્બી હું લઈને તો એને જેવો શો નહીં એમ ને પછી આવું તો ફેમિલી અત્યારે જો ફાઇનલ કે ભાઈ એક સાઈડ આપણે એટલો કલર કમ્પ્લીટ શો છે બીજો બાકી છે એટલે કોટ થાય એટલો કલર છે કેમ કે કલર પૂરો થઈ જાય જો આ બાજુ બાકી તો રીવ નીચે બાકી પછી આ બાકી એટલું સાઈડ છે કે બાકી છે એક સાઈડ છે કેમ કે કલર છે કે ફૂટી જશે ડબ્બી એમ હતું કે થી રહે ઘણો છો ઘટ્યો ત્યારે હવે જો એટલા પૂરતી કરી નાખી બીજા પાછળ લાવશે ને એવું બીજા લાવી એવા હવે તો કોને ખબર પાછો કલર ચેન્જ લાવી કેમ તો આમાં નક્કી ન હોય કબાટ હવે એ પાવ મુકાઈ જાય તો પછી કેટલા વારે બહાર નીકળે એ થોડું નક્કી કહેવાય એવું હોય તો હમણાં મૂકી દેવું ઓલું હિરખું કરીને એ થોડો બહાર કાઢવાનું હોય હમ એનાથી બાકી તો રીતે હજી હું ખાય ને ત્યાં કલર આવી જાય ને એટલે આજના જ કરી નાખવાનું આજની આજ તો કોને ખબર હવે દેવા જાતો થાય ને ભાઈ હમ દેવા જાતો થાય ને લેવા જવું બહુ આઘું પડી જાય તો પછી તો બધા લેતા આવો. કલર અમે છે કે બાજુનો ગામ કલસર છે કે નાલી લાવ્યા કેમ અમારે ગામમાં કે તે કલર મિલવો નહીં પછી ના કલસર ગયો નાલી લાવ્યો કલર હા 5 કિલોમીટર જવું પડે 5 કિલોમીટર આગળ થોડું કહેવાય તો એ તો ઓરું જ કહેવાય ને. મોવા જવું પડી તો હે મોવા એ થાય 25 કિલોમીટર 5 કિલોમીટર છું ને એ જવું તો ખરું ને એમાં પાછો અમારો રસ્તો હોય કે બધો હાવ ખરાબ છે
ખાલી 5 મિનિટનો રસ્તો હોય ને એ અડધી કલાક થાય એટલે કંટાળો આવે જવાનો. લાવવું તો પડે જ ભાઈ. નગર તો હોય કે ભાઈ 25 થી 30 કિલોમીટર હોય ને તો રેન્જ કપાય છે, પણ હું ખરાબ રસ્તો હોય કે રોદા ખાઈને ખાઈને હા મજા બગડી જાય એટલે જવું કંટાળો. હવે એટલો કલર હતી કરી નાખીએ પછી જોઈશે લાવી કે નહીં લાવતા એમ. તો ફેમિલી આપણે ગયેલા હતા કલસાર, કેમ કે આપણે કલર ખૂટી જાય તો કલર ફાઇનલ લઈ આવ્યા છે. કલર લઈને આવ્યા ને અહીંયા હે કે સરસ મજા જો મેંગી બની નાખી છે. તો અત્યારે કે આપણે મેંગી લઈને બેસી ગયા જો ખાવા. આપણે હે કે એકલા એકલા ખાઈ રહ્યા. આપણે ખાઈ ગયા. ખાઈ ગયા? હા હા તમારે હાટુ રાખી તો ખાલી. તે કેટલી રાખી? આમ તો આપણે બનાવી કાંઈ નહીં. બેનને રજા હોય તો બેન બનાવે. હા તે બેન તાર રાખી એટલે નકર રાખતે નહીં. રાખા તેને ટાઈમસર પૂગી જાય ને. હા મેં કીધું રહેવા દે ભાઈ હાટું તી રાખીને ખાઈ જાત બધી એવું હતું. બધા ખાસ કમેન્ટ કરીને કહેજો હું ભાઈ એકલી બનાવીને ખાવાની હું બધા હારે જ ખાઉં. હા અને ખાઈ લઉં ખરી પણ રાખો ખરી બધે હાટવી એમ. એકલી એકલી ખાઈ ન તો ખાઈ લીધી જાવ. એમ કીધું એક ન ખાવ ખાઈ લીધી. ખાઈ પણ લીધી. એવું નહીં તમે નહોતા આવ્યા તો પછી ગરમ ગરમ મેંગી જ મજા આવે, પછી ન ભાવે. પછી મને ભાવે જ નહીં હતી મેંગી જ હતી તો હા એમ કે હું ખાઈ લઉં થોડીક એમ હે એટલે ખાઈ લીધી થોડી. કાંઈ વાંધો નહીં. હા એટલે બસ એટલે આપણે ખાઈ લઈએ. હાલો બધા મેંગી ખાવા. તો ફેમિલી પડી ગઈ સાને સરસ મજા જો કે મળી ગયું છે ગાંઠિયાનું શાક, છાશ, જો રોટલા, જો મારા બાબાજી છે કે આપે છે બનાવીને. બસ. બેન બેસી ગઈ. બે જવાનું હોય ને ખાઈ લઈએ એમ હોય ખાઈ ગયો. એમ જ હોય ને ખાવાનું જ હોય ને તો બીજું શું કામ હોય ત્યારે આપણે તે ખાઈ લઈએ એમ. હાલો અમે બધા બેસી જઈએ ખાવા પર. હવે મોટી મિસ્ટેક થઈ ગઈ. સાઈના પાઉ છે એમને એમ કેમ કે આ છે કે ઘેરે સાઈ હતી ને હું છે કે ભૂલમાં સાઈના પાઉ લઈને લઈએ. સારી થતી. હે સારી સવાર ખાવા થાય તો સાહેબને ન રોટલો જ ન ભાવે. એમાં તો કે હાથ નહોતી લાવવાની એમ થઈ. આ નહોતી લાવવાની હતી આ તો હો દિવસે એને જવાનું હોય ગામે થોડી ને ઘેર હોય ખાય. દિવસે કોરું દિવસે અમારે ખાવાનું, તમારે અમારે ન થોડું ખાવાનું ખાવાનું કઈ. એવું નહીં તો દિવસે લઈ આવે ને એમ સવારમાં જવાનું તો કે તે લેતે હોય એમ તાજી તાજી ખવાય એમ. એમ નહીં એ હવા જવાનું ન આપણે જવાનું તો નક્કી એવું ન કાંઈ હોય. નહીં કે સાહેબ હોય તો હાલે ને સાહેબ ન હોય ને તો હાલે. એવું હોય. કોરું ખાઈ લે હા. હમ. મને આમથી પાઉસની ચાય ન ભાવે. હા હા એટલે આપણે છે કે ભેંસની ગાયની ગમે ને હાલે, પાઉસની ન હાલે. છે. પાઉસની એટલે મોળી હોય ને એટલે ન મજા આવે. ખાટી હોય તો ભાવે પાછી એ એવું છે. હાલો ભાઈ અમે ત્યાં સી વાલુમાં તો હાલો બધા વાલું કરવા.